દેશની સરહદો પર સતત 16 વર્ષ સુધી અડીખમ રહીને રાષ્ટ્રની રક્ષા કરનાર વીર જવાન જ્યારે પોતાના વતન પરત ફરે છે ત્યારે આખું નગર તેમના સન્માનમાં ઉમટી પડતું હોય છે। આવો જ કંઈક નજારો જોવા મળ્યો છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે, જ્યાં સેનામાંથી નિવૃત્ત થઈ પરત ફરેલા કમલેશભાઈ રાઠવાનું અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યું હતું। જય હિન્દ, સ્વાગત છે તમારો ટીમ જાગૃતમાં। ભારતીય સેનામાં સતત 16 વર્ષ સુધી દેશના વિવિધ રાજ્યોમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવીને નિવૃત્ત થયેલા બોડેલીના ડોરમાર વસાહતના વતની કમલેશભાઈ રાઠવા આજે જ્યારે પોતાના વતન પરત ફર્યા ત્યારે સમગ્ર વિસ્તારમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો। બોડેલીની અલીપુરા ચોકડી ખાતે મોટી સંખ્યામાં આજુબાજુના ગામના મિત્રો, સ્નેહીજનો અને સ્થાનિક નગરજનો હાથમાં તિરંગા અને પુષ્પહાર સાથે ઉમટી પડ્યા હતા। ભારત માતા કી જય અને વંદે માતરમના ગગનભેદી નારાઓ વચ્ચે જવાનનું ઉષ્મભર્યું અભિવાદન કરવામાં આવ્યું હતું। અલીપુરા ચોકડીથી લઈને તેમના નિવાસસ્થાન ડોમરાર વસાહત સુધીના માર્ગ પર બાઇક અને કારના વિશાળ કાફલા સાથે એક ભવ્ય રેલી યોજાઈ હતી। ડીજેના તાલે ગુંજતા દેશભક્તિના ગીતો અને માર્ગમાં ઠેર ઠેર લોકો દ્વારા કરવામાં આવેલી પુષ્પવર્ષાએ વાતાવરણને ભક્તિમય અને ભાવુક બનાવી દીધું હતું। જાણે કોઈ મોટો તહેવાર હોય તેમ નગરજનોએ આ વીર જવાનની રાષ્ટ્રસેવાને વધાવી લીધી હતી। ખરેખર કમલેશભાઈ જેવા વીર જવાનો જ આવનારી પેઢી માટે પ્રેરણા સ્ત્રોત બને છે। તેમની આ નિવૃત્તિ હવે વિસ્તારના યુવાનો માટે નવી દિશા ખોલશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। જય હિન્દ। जय हिंद साथियों, मैं आज 16 साल सर्विस के बाद बोडेली शहर में आ रहा हूं और जो मेरे को आसपास के गांव के लोग आए हुए हैं उसको मैं मेरा मेहमान और बाकी धन्यवाद चाहता हूं। और जितना भी कीमती समय मेरे को दिया आपने सभी मिलकर, उसके बाद मैं धन्यवाद चाहता हूं। और मैं अलग अलग स्टेट में सर्विस करके आ रहा हूं, जैसे कि सियाचिन, गलेश्वर, जम्मू कश्मीर, राजस्थान, पंजाब, दिल्ली। तो मेरे को ऐसा लग रहा है कि मैं बहुत खुशी हो रहा है, लेकिन आने वाले समय में जो कि मेरे को देख रहा है 15 to 21 जो योजना जवानों ने कि मैं एक ये नहीं कर रहा हूँ, लेकिन आगे के लिए मैं प्रेरणा कर रहा हूँ कि मेरे से भी आगे बढ़ो आप, तो उसको मैं आगे सपोर्ट कर सकता हूँ। जय हिंद। मेरा गांव है डोरमार वसाहत नर्मदा और मेरा राठवा कमलेश भाई अम्बू। जय हिंद।